સબ્જેક્ટ ગુજરાતી. શું શીખીએ છીએ આપણે અત્યારે? માત્રાવાળી શીખ્યા છે ને? શું શીખ્યા હતા પહેલા? અ, આ, નાનો. આજે શીખવાના છે મોટું. થઈ ગયું? વચ્ચે ઈ ને નાની ને મોટી તો ભૂલી ગયા. સવારમાં ભૂખ લાગી ભૂલી ગયા. એવું ના હોય ભાઈ. ઈ નાની મોટી ઉ. આજે આ શીખવાનું છે. અ, આની માત્રા, નાનીની માત્રા, મોટીની માત્રા, નાના ઉની માત્રા, મોટા ઉની માત્રા આજે શીખવાનું છે. બરોબર? શબ્દ શીખ્યા, વાક્યો શીખ્યા, કેવી રીતે બોલવાનું શીખ્યા, કેવી રીતે લખવાનું શીખ્યા. આજે મોટા ઉ. બરોબર ને? હવે આજે છે મોટો ઉ. મોટા ઉ ની માત્રા આમ થાય. એને કહેવાય ગુજરાતીમાં આમ લખાય અને એને કહીશું આપણે દીર્ઘઉ. દીર્ઘઉ. આને દીર્ઘઈ કહેતા ને? આ હસવું, આ દીર્ઘ. બરાબર? દીર્ઘ. મોટો ઉ. મોટો ઉ. મોટા ઉ થી શું બને? ઉન. ઉ થી ઉન હોય ને? ઉન. અને ઉન એટલે ઉલ. હવે છે ને ઉલ, જેને આપણે અત્યારે વિન્ટરમાં જેને સ્વેટર, સ્કાર્ફ, મફલર પહેરીએ છીએ, ઉન. અહીંયા એક સોયો છે. સોયાથી સ્વેટર ગૂંથે. ઊન, વૂલ. બરોબર? આ પણ ઈઝી છે. ઊન, વૂલ. હવે આપણે દરેક જગ્યાએ એક તો એડિટ મારી જ દેવાનું. બોલો ને લખો, બોલીને લખો. બોલવાનું તો ખરા જ. બરાબર? તો જે આ રે. અને તો આપણને ખબર પડે કે કોને કેવી રીતે વંચાય. ચલો હવે ક વત્તા ઉ શું બને? કુ. ક વત્તા ઉ શું બને? કુ. ક વત્તા ઉ શું બને? કુ. પછી ખોડો ક વત્તા મોટો ઉ શું બને? કુ. ખોડો ક વત્તા મોટો ઉ. ઉની માત્રા. બરોબર? દીર્ઘ ઉ શું બને? કુ. શું બને? કુ. બરોબર? એવી રીતે ખોડો ક વત્તા ઉની માત્રા શું બને? કુ. બરોબર? એના પછી કોઈ પણ શબ્દ અક્ષર લેવાય. બ વત્તા મોટો ઉ શું બને? બુ. બુ. બુ કેવી રીતે બને? તો ખોડો બ વત્તા ઉ. આવી રીતે ઊંધું પણ પૂછે કે બુ કેવી રીતે બને? બુ કેવી રીતે બને? તો બ ખોડો વત્તા ઉ. એવી રીતે પણ બુ બને. સમજ પડી? આવે છે સમજમાં? હવે એના પછી બ ખોડો વત્તા ઉ શું બને? બુ.
વખત તમારા જે મોટા હોય ને એને પણ નહીં આવડતું હોય કે આ માત્રાને કેવી રીતે કહેવાય. આ બેઝ છે, વાંચતા કરતા આવડે પણ માત્રાનો ખ્યાલ આવે નહીં. પણ આપણને માત્રાની ખ્યાલ આવે તો વાંચવાનું પણ બહુ સરળ રહે, સમજવાનું પણ બહુ સરળ રહે. હવે હું તમને એક બીજી વાત કરું, એ બહુ આગળનું છે પણ ઘણા લોકોને આપણે 12મી પરીક્ષાઓ આપીએ ને, 12મી પરીક્ષા, તો એમાં પણ આ પૂછે છે, એમાં પણ આ પૂછે છે કે ભાઈ કુ કેવી રીતે થાય. કુ જ પૂછે એવું નહીં, ગમે તે પૂછે માત્રાનું, પણ એ પૂછે છે 100% બરોબર. તો આપણને આવડવું જોઈએ. ચલો હવે ક ઘોડો વત્તા ઉ શું બને? કુ. બ વત્તા ઉ શું બને? બુ. બુ કેવી રીતે બને? બ ઘોડો વત્તા મોટો ઉ. બ ઘોડો વત્તા ઉની માત્રા બુ. ચલો હવે આગળ જઈએ. હવે રફ કર દો. જ્યારે આપણે સ્ટાર્ટ કરીશું ત્યારે એકવાર આનું ડિવિઝન આવે તે કરી દેવાનું, છેલ્લે અથવા પહેલા તો શું થાય આપણને યાદ રહે. હવે તમને 12 અક્ષરી તો આવડી ગઈ છે, કથી ન, તો હવે યાદ રાખવાનું. ક આની માત્રા તો ક આ કા યાદ રહ્યું? યાદ રહેશે, એ રીતે યાદ રાખવાનું. યાદ ના રહે તો પણ 3-4 વાર બોલીને લખીને યાદ રાખવાનું, બરોબર. થર્ડ હ વત્તા ઉની માત્રા ફુ, બરાબર. હ ઘોડો વત્તા ઉની માત્રા ફુ. ફુ બરાબર હ વત્તા ઉ શું થાય? ફુ. શું થાય? ફુ. ચલો 4 નંબર સ વત્તા ઉની માત્રા સુ. સ વત્તા ઉની માત્રા સુ. સ ઘોડો વત્તા ઉની માત્રા સુ. સફોડો જો સુની ઉની માત્રા આમ થાય, આ ઉની માત્રા થાય, ખોડો આમ થાય. કોઈ પણ શબ્દ ખોડો આમ થાય, ક ખોડો આમ થાય, બરાબર. ક ખોડો આમ, પણ આ ઉની માત્રા આમ. ખ્યાલ આવે છે? સફોડો વત્તા શું. આ બધું ખાલી જગ્યામાં પૂછીશ, બધું પૂછીશું એટલે આવડવું જોઈએ જ, બરોબર. ચલો થયું. હવે 12 અક્ષરે લખતા પહેલા સાંભળો. મેં તમને હિન્દીમાં આપણે ડિજિટલમાં સ્ટોરી જોઈએ છે. કે ડિજિટલમાં તમે જે સ્ટોરી જુઓ છો ને એમાં શું થાય છે? ગુજરાતીમાં હોય છે, પણ તમને બહુ મજા આવશે. એકલવ્યની સ્ટોરી જોઈ તમે, શ્રી કૃષ્ણ ભગવાનની સ્ટોરી જોઈ, સુદામાજીની સ્ટોરી જોઈ. હવે આપણે એક આગળ કંઈક જોઈશું, પણ એ વસ્તુ યાદ રાખજો, બરોબર. સિંહ અને સસલાની પણ સ્ટોરી જોઈશું. આપણી જોડે ગુજરાતીમાં ઘણી બધી સ્ટોરી છે, તો એ એવી રીતે દરરોજ નહીં જોઈએ, પણ જ્યારે આપણને ટાઈમ મળશે ત્યારે આપણે જોતા જઈશું.
અને આપણો હિન્દીનો કોર્સ ખતમ થશે તો કરીશું. આમાં જે આપણે એ માત્રા અહીં માત્રા શીખવાની છે એટલે આ જલ્દી નહીં પૂરું થાય, પણ આ પૂરું થશે તો આમાંય જોઈશું. બરોબર છે? પણ સ્ટોરી જોવાની બહુ જ મજા આવે છે. અને આપણે તમે અહીંયા આવો તો હું એકાદ બે મહિનામાં એકવાર હું તમને સ્ટોરી સમજાવતી હોઉં છું, દેખાડતી હોઉં છું ડિજિટલમાં. કેમ કે સળંગ ભણીએ તો થોડુંક આપણને પણ એમ થાય કે કંઈક ચેન્જ માટે અને જાણવા જેવી સ્ટોરી હોય છે. મેં તમને ત્યાં પણ કીધું હતું, અત્યારે પણ કહું છું કે તમને થોડું થોડું હવે ગુજરાતીમાં પણ વાંચતા આવડી ગયું છે, હિન્દીમાં તો પરફેક્ટ આવડી જ ગયું છે. તો પંચતંત્ર બધા મોબાઈલ યુઝ કરો છો ને, પંચતંત્ર એમાં સ્ટોરી આવે છે. એમાં જંગલી પ્રાણીઓની, પાલતુ પ્રાણીઓની અને કંઈક જેમાંથી મોરલ મળે, કંઈક બોધ મળે એવી સ્ટોરી હોય છે. તો આખો દિવસ તમે આ કાર્ટૂન જોતા હો, મોબાઈલમાં ગેમ રમતા હો તો એ પણ વાંચજો, અથવા જેને અહીંયા પ્રાઇઝ મળે છે એને તો મળે છે પંચતંત્રની સ્ટોરી બુક. અને તમે 3rd સ્ટાન્ડર્ડમાં આવ્યા, 2nd સ્ટાન્ડર્ડમાં લાઇબ્રેરીના પીરિયડમાં હું સ્ટોરી કહેતી હતી અથવા આપણે ઉપર જતા હતા સ્ટોરી બુક વાંચવા. 3rd સ્ટાન્ડર્ડથી તો એવું જ હોય છે, કમ્પલસરી તમને સ્ટોરી બુક આપવાની હોય છે. તો એમાં આપણે અહીંયા લાઇબ્રેરીમાં બહુ જ બધી પંચતંત્રની સ્ટોરી બુક હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશમાં છે. તો એ તમને અત્યારે વાંચવા ના મળે, પણ ઘેર તમારા ઘરે એકવાર દિવસમાં સવારથી રાત તમારે એ સ્ટોરી ક્યાંય બુકમાંથી વાંચવાની અથવા મમ્મીને કહેવાની અથવા દાદા બાને કહેવાનું કે ભાઈ મને કહો. બરોબર? એટલે આ આપણું જેમ તમને અને એમાંથી જાણવાનું મળે ને મજા આવે. તમે કંઈ બહુ મોટા થશો, મને હજી પણ કોઈક સ્ટોરી સાંભળવી ગમે. હા જેમાંથી પણ કોઈ ફેંકું કરતું હોય, ફેંકતા હોય આમ એવી સ્ટોરી નહીં, પણ જેમાંથી કંઈક જાણવા જેવી સ્ટોરી હોય એ મળે. તમને ક્યાં કૃષ્ણ અને સુદામાજીની મિત્રતાની વાર્તા ખબર હતી? નથી ખબર ને? આપણે જોઈ ત્યારે આપણને ખબર પડી. પછી એકલવ્યનું નથી ખબર. તો એ ઘણી વસ્તુ આપણને બહુ જ મજા આવે જોઈએ. એટલે આપણે હવે પાંડવોનું પણ જોઈશું, કૌરવોનું, પાંડવોનું. બરાબર? તો અને એક સિંહ અને સસલાનું બહુ બધી સ્ટોરી છે, બહુ બધી. ધીમે ધીમે જોઈશું. પણ મારું કહેવાનું શું તમને અર્થ કે તમે તમારા ઘરે પણ પેરેન્ટ્સને કહો. આપણે આખો દિવસ મોબાઈલમાં જો કરીએ ને, ગેમ રમીએ, ટીવીમાં જોઈએ, કેમ કે અત્યારે તમે બહાર તો નીકળવાના નથી રમવા માટે, તો શું કરો? કંટાળો આવે. પણ એ કંટાળાને આપણે કંઈક નોલેજમાં ફેરવી દઈએ. તો એ નોલેજમાં તમારે એમાંથી કંઈ આપણને શીખવા ન મળે. આપણે થોડી જંગલમાં જવાના છીએ, પણ એના ઉપરથી આપણને બોધ મળે, કંઈક જાણવા મળે. મોરલ ઓફ ધ સ્ટોરી હોય છે ને, કંઈક મોરલ આપણને કંઈક જાણવા, કંઈક સમજવા મળે. તો એવી પપ્પાને પણ બહુ જ આવડતી હોય, એવું ના હોય, પણ મમ્મી, દાદા, બા અથવા એમને કહેવાનું કે તમને કે. પછી દર વખતે એ જ તમને કે કરે એવું નહીં, તમારી ઉપર એમને કહેવાની. તમે અહીંયા સ્કૂલમાં આવો તો આટલા વખત 2nd સ્ટાન્ડર્ડ તો ભણ્યા છો ને, આવ્યા છો ને સ્કૂલમાં, ત્યાં સુધી કંઈક 10 સ્ટોરી તો તમને યાદ હશે ને. તો એવી તમારે પણ તમારા પેરેન્ટ્સને કહેવાની. રાતે સૂતા પહેલાં અડધો પોણો કલાક કશું જ નહીં, ટીવી નહીં જોવાનું, કશું નહીં. આપણે આપણા પેરેન્ટ્સને આવી વાર્તા કહેવાની અથવા પેરેન્ટ્સ આપણને વાર્તા કહે તો બહુ મજા આવશે. બરોબર? ચલો હવે આ અક્ષર લખીએ.
બોલીને લખો. કને દીર્ઘ કુ, ગને ક, કને ક. શું છે? ક. કને દીર્ઘ કુ, કુ, કુ. કુની માત્રા. કને દીર્ઘ કુ, કને દીર્ઘ કુ. પછી ખને દીર્ઘ ખુ, ખને દીર્ઘ ખુ. બરોબર. ગને દીર્ઘ ગુ, ગને દીર્ઘ ગુ, ઉ. દીર્ઘ ઉ, ઉ. ઉની માત્રા ઉ. બરોબર. ખ્યાલ આવે છે? આમે શું લખ્યું? ગ. ગને ઉની માત્રા ગુ. ગને દીર્ઘ ગુ, ગને દીર્ઘ ગુ. પછી શું આવે? ચ. શું આવે? શું આવે? ચ. ચ ને ઉની માત્રા ચુ. ચ ને દીર્ઘ ચુ. ચ ને દીર્ઘ ચુ. છ ને દીર્ઘ છુ. છ ને દીર્ઘ છુ. જન દીર્ઘ જુ. જન દીર્ઘ જુ. ઝ. ઝન દીર્ઘ ઝુ. ઝન દીર્ઘ ઝુ. આ શું લખ્યું? અમે શું લખ્યું? ટપાલીનું ટ. ભૂલી જવાય તો ટમેટાનું ટ. બરાબર. ટ દીર્ઘ. ટન દીર્ઘ ટુ. ટન દીર્ઘ ટુ. ટ પછી ઠ દીર્ઘ. ઠન દીર્ઘ ઠુ. ઠન દીર્ઘ ઠુ. ઠ પછી ડબ્બાનો ડ, ડમરૂનો ડ, ડગલાનો ડ. ટ. ટન દીર્ઘ ડુ. ડન દીર્ઘ ડુ. શું છે? ડગલાનો ડ. ધન દીર્ઘ ઢુ. ધન દીર્ઘ ઢુ. અણુ. અણને દીર્ઘ અણુ. અણને દીર્ઘ અણુ. તુ. તન દીર્ઘ તુ. તન દીર્ઘ તુ. તો પછી
નન દીર્ઘ નું, નન દીર્ઘ નું, પન દીર્ઘ પુ, પન દીર્ઘ પુ, ફન દીર્ઘ ફુ, ફન દીર્ઘ ફુ, બન દીર્ઘ બુ, બન દીર્ઘ બુ, બન દીર્ઘ ભુ, બન દીર્ઘ ભુ, મન દીર્ઘ મુ, મન દીર્ઘ મુ, યન દીર્ઘ યુ, રન દીર્ઘ ઋ. લખો. લખી દીધું બેટા? હું જેમ બોલીને લખું એવી રીતે બોલીને લખવાનું. એટલે યાદ રહે. તમારે કન્ટિન્યુ લખવાનું. હું થોડું રફ કરી લાઈન ડ્રો કરી પાછું લખી. રૂ થયું તો રૂ પછી લન દીર્ઘ લુ, વન દીર્ઘ ભુ, શન દીર્ઘ શુ, ષટ્કોણનો ષ એટલે દીર્ઘ શુ. પછી હવે સસલાનો સ, સન દીર્ઘ સુ, અન દીર્ઘ હુ, અણન દીર્ઘ અણુ, ક્ષણ દીર્ઘ ક્ષુ, જ્ઞન દીર્ઘ જ્ઞુ. ચલો લખો. બરોબર? વ્યવસ્થિત બોલીને કરીને 3-4 વાર લખજો એટલે યાદ રહે. નેક્સ્ટ ટાઈમ આના આપણે શબ્દો અને વાક્ય જોઈ લઈશું. બરોબર? તો આ સાથે આપણે સ્ટાન્ડર્ડ 3 સબ્જેક્ટ ગુજરાતી પૂરું કરીએ. પીરિયડ લેક્ચર હરિયો.